ફ્રેન્ડ્સ, આહિર સિવિલ સર્વિસ એકેડમી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણા જે મેથ્સ સિરીઝ ચાલુ કરી છે એમાંના પાર્ટ 3 લેક્ચર 3માં આપણે સૌ આગળ ભણવા અભ્યાસ કરવાના છીએ. આપણે નંબર પદ્ધતિ એમાંનો છેલ્લો પોઈન્ટ જે છે વિવિધ શ્રેણીઓનો સરવાળો એ અભ્યાસ કરવાનો છે. ત્યાર એ શ્રેણીઓ જોતાં પહેલાં આપ સૌને ખ્યાલ છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે 2 એક્ઝામ્પલ આપને સોલ્વ કરવા માટે આપ્યા હતા, જે એક નાનું અમથું હોમવર્ક કહેવાય. એ જો મને આશા છે કે આપ સૌએ સફળતાપૂર્વક સોલ્વ કરી લીધો હશે, અને જો ન થયો હોય તો કોઈ ચિંતાની મૂંઝવણ કોઈ કરવાની જરૂર નથી. આપણે એ જ દાખલા અહીંયા એક્ઝામ્પલ રાખ્યા છે અને એને પહેલાં જોઈ લઈએ કે શું જવાબ એનો મળે છે. એમાં જોઈએ તો આપણે 636ની 324 ઘાત, આનો આપણે એકમનો અંક શોધવાનો હતો. તો એમાં આપણે 2 સ્ટેપ જોયા હતા. તો પહેલું સ્ટેપ કયું હતું? તો કે જે આપણે ઘાત આપી છે એને 4 વડે ભાગ ચલાવવાનો હતો. તો આપણે અહીંયા કેટલા આપ્યા હતા? 324ની 4 ઘાત. તો 324ને આપણે 4 વડે ડિવાઈડ કરીએ તો આપણે શું મળે છે? તો કે શેષ શૂન્ય મળે છે. કઈ રીતે? તો કે 8 ચોક 32 અને 4 એકુ 4. તો આ રીતે આપણે શેષ પહેલાં શોધીશું. ત્યાર પછી શું કરવાનું છે? તો કે આ 0 જે છે, જ્યારે આપણે શેષ 0 મળે ત્યારે આપણે ઘાત એની કેટલી ગણવાની થશે? તો કે 4. બરાબર? જ્યારે આપણે શેષ 0 મળે ત્યારે આપણે ઘાત કેટલી લેવાની છે? 4. તો એમાં જોવા જઈએ તો આપણે હવે આ 4 ઘાત કેની બનશે? તો કે જે રકમ આપેલી છે એમાંના એકમના અંકની 4 ઘાત થશે. તો એકમનો અંક આપણે કયો છે? તો કે 6. તો 6ની 4 ઘાત કરતાં આપણે કેટલો જવાબ મળશે? તો કે 6ને 4 વાર મલ્ટીપ્લાય કરીએ એટલે જવાબ મળશે 36નો વર્ગ. 36 ગુણ્યા 36નો વર્ગ. બરાબર? આ 36નો વર્ગ કઈ રીતે સોલ્વ કરવો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વર્ગ અને ઘનમૂળનું જ્યારે ઘનનું ચેપ્ટર જોશું ત્યારે આપણે સહેલાઈથી 36નો વર્ગ કઈ રીતે આસાનીથી આપણે કરી શકીએ એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. બરાબર? તો આપણે જવાબ શું મળશે? તો કે 1296. એટલે આપણે એકમનો અંક કયો મળશે? તો કે 6. એકમનો અંક કયો મળશે? 6. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈ લઈએ સાથે. તો કે 733ની 746 ઘાત હતી. બરાબર? તો એનો પહેલો સ્ટેપ આપણે શું કર્યું? તો કે આપણે 746ને 4 વડે ડિવાઈડ કરીએ તો શેષ કેટલી મળે છે? 2. બરાબર? શેષ કેટલી મળે છે? 2. આ 2 છે શેષ એ કેની ઘાત બનશે? તો કે એકમના અંકનો. એકમનો અંક કેટલી હતો? 3. તો એકમના અંકને 3ની 2 ઘાત, જે શેષ મળ્યું એ ઘાત રહેશે. તો એકમનો અંક છે એ 2 ઘાત, એકમના અંકની 2 ઘાત થતા 3નો વર્ગ 9. બરાબર? તો આપણે એકમનો અંક શું જવાબ મળશે? 9. તો આપણે જે લાસ્ટ જે એક્ઝામ્પલ આપને સોલ્વ કરવા આપ્યા હતા એ જોયા. ત્યાર પછી એક એકમનો અંક જ્યારે ફાઇન્ડ કરવાનો, શોધવાનો જ્યારે આપણે થાય ત્યારે એકમના અંકમાં જ્યારે ઘાતવાળી સંખ્યાઓ આપી હોય, ઘાતવાળી એટલે કે આ આધાર છે ને આ ઘાત છે, આવી રીતના જ્યારે સ્વરૂપમાં આપી હોય ઘાતવાળી સંખ્યાઓ, તો ત્યારે એકમનો અંક, જો એકમનો અંક એટલે એકમનો અંક કે કોઈ પણ સંખ્યા છે એનો એકમનો અંક શું છે? તો કે 6, 3. તો આવી રીતે એકમનો અંક 0, 1, 6, 5, 0, 1, 6 અને 5 હોય ત્યારે હોય તો ઘાતવાળી સંખ્યાનો એકમનો અંક જ તે જ થશે. એકમનો અંક કયો થશે? તે જ થશે. એટલે કે આપણે અહીંયા જોયું 636ની આપણે ગમે તેટલી ઘાત આપી હોય, બરાબર? એકમનો અંક 6 છે એની ગમે તેટલી ઘાત આપી હોય તો આનું જ્યારે પણ તમે સ્વરૂપ આપશો ત્યારે એકમનો અંક કયો આવશે? હંમેશા 6. તો એવા કયા 4 અંક છે? તો કે 0, 1, 6 અને 5. આ 4 અંક એવા છે કે જ્યારે એ એકમના સ્થાને હોય અને એની તમે ગમે તેટલી ઘાત આપો તો એનો હંમેશા એકમનો અંક કયો આવશે? તો કે તે જ અંક આવશે. બરાબર? ચાલો, ત્યાર પછી આજનો આપણે જે નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે વિવિધ શ્રેણીઓ આપી હોય છે. શ્રેણીઓ એટલે કે ક્રમમાં સંખ્યાઓ લખેલી હોય. ક્રમમાં આપણે એકડા બોલીએ છીએ 1, 2, 3, 4, 5, 6 આવી રીતના જે પણ ક્રમમાં આપ્યા હોય એ ક્રમની દરેક શ્રેણીઓનો સરવાળો કઈ રીતે આપણે આસાનીથી કરી શકીએ. ધારો કે તમને કોઈ એક એક્ઝામમાં પૂછાણું હોય કે 1 થી 100નો સરવાળો કેટલો થાય. બરાબર? તો આ સરવાળો છે આપણે 1 થી 100 સુધીનો સરવાળો કરવા બેસીએ તો આપણે બહુ લેન્થી ટાઈમ જતો રહીએ. પણ એની જગ્યાએ આપણે એના 4-5 જે ફોર્મ્યુલા છે ગાણિતિક, એ ગાણિતિક ફોર્મ્યુલા આપણે જો યાદ રાખીએ તો આપણે આસાનીથી 1 થી 100નો સરવાળો કરી શકીએ.
એટલે કે આવી વિવિધ શ્રેણીઓ જે છે એ વિવિધ શ્રેણીઓનો સરવાળો કઈ રીતે આસાનીથી આપણે કરી શકીએ, બરાબર. તો આપણે એમાંનું પહેલું જ છે કે ક્રમિક સંખ્યાઓનો સરવાળો, બરાબર. ક્રમિક સંખ્યાઓનો સરવાળો. તો આ ક્રમિક સંખ્યાઓ કઈ, તો કે જે 1, 2, 3 આ રીતના જે પણ ક્રમિક આપી હોય, સ્ટેપ નેક્સ્ટ એક એક આગળ વધતી જતી હોય, તો એવી સંખ્યાને આપણે કઈ સંખ્યા કહેશું, તો કે ક્રમિક સંખ્યાઓ અથવા તો ક્રમિક શ્રેણી, બરાબર. તો આ શ્રેણી છે એનો સરવાળો આપણે કરવો હોય તો આસાનીથી કઈ રીતે કરી શકશું. તો પેલું એક ફોર્મ્યુલા છે કે n ઇન્ટુ n+1 ડિવાઇડેડ 2, બરાબર. n ગુણ્યા કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 2. આ એક જરાક બોલવામાં યાદ રાખવામાં આપણે જરાક અટપટું લાગે છે. જો તમને અટપટું લાગતું હોય તો એના માટે એક આસાની નાની વસ્તુ એવી કરીએ તો કે n એટલે શું. n એટલે શું, તો કે સંખ્યાઓ. સંખ્યાઓ ધારો કે આપણે અહીંયા 1 થી 100 સંખ્યાઓ લેવાની છે તો n કયો થશે, તો કે છેલ્લો n સંખ્યાઓ કેટલી, 1 થી 100 આપણે લખશું તો કેટલી સંખ્યા થશે, તો કે 100. તો n કેટલો આવશે આપણો 100. અથવા તો જો બીજા સ્વરૂપમાં કહું તો છેલ્લો અંક કયો હશે, છેલ્લી સંખ્યા કઈ હશે, 100. તો આ જે છેલ્લી સંખ્યા આવે છે 100, એ છેલ્લી સંખ્યા ઉપરથી આપણે ગાણિતિક સ્વરૂપ યાદ રાખવું હોય તો કઈ રીતે આસાનીથી યાદ રાખી શકીએ, તો કે એમાં જોઈએ તો કે n છે એટલે આપણે શું થશે, છેલ્લી સંખ્યા, બરાબર. છેલ્લી સંખ્યા એને ગુણ્યા અહીંયા કાઉન્સમાં છે નિશાની નથી એટલે કયો થશે, તો કે ગુણાકાર થશે, બરાબર. ગુણાકાર. હવે જે છેલ્લી સંખ્યા n+1, તો n+1 છે તો n એટલે છેલ્લી સંખ્યા અને વત્તા 1, તો આપણે અહીંયા શું થશે, છેલ્લી પછીની સંખ્યા, છેલ્લી સંખ્યા, છેલ્લી પછીની સંખ્યા, બરાબર. છેલ્લી સંખ્યા એને ગુણ્યા એના પછીની સંખ્યા ભાગ્યા 2, બરાબર. આ આપણે સાધારણ ગુજરાતી માધ્યમમાં આપણે ભણી છે એટલે આપણે આ ક્યાંક ને ક્યાંક યાદ રાખવામાં આસાનીથી ઇઝી રહેશે. અને જો આ યાદ રહે તો બેસ્ટ છે, એમાંય કોઈ પ્રોબ્લેમ છે નહીં, બરાબર. તો એનું સ્વરૂપ કયું થશે, ક્રમિક સંખ્યાઓનો આપણે સરવાળો કરવો હોય તો એનું સ્વરૂપ કયું થશે, છેલ્લી સંખ્યા એને ગુણ્યા એની પછીની સંખ્યા ભાગ્યા 2, બરાબર. તો આપણે અહીંયા આ એક્ઝામ્પલ તરીકે લઈએ 1 થી 100નો સરવાળો, બરાબર. તો 1 થી 100નો સરવાળો લેવો હોય તો આપણે છેલ્લી સંખ્યા કઈ થશે, તો કે 100. એને ગુણ્યા એની પછીની સંખ્યા કઈ થશે, તો કે 101. એને ભાગ્યા 2. 100 ગુણ્યા 101 છેલ્લી સંખ્યા કઈ થાય, તો કે 100. 1 થી 100 સુધી લખીએ તો છેલ્લી સંખ્યા કઈ આવે, 100. એને ગુણ્યા એની પછીની સંખ્યા તો કઈ આવે, 101. એને ભાગ્યા 2. હવે આનું સ્વરૂપ આપણે આપશું તો કેટલા થશે, 50 દુ 100. 50 ગુણ્યા 101, તો 101 ને આપણે ખ્યાલ છે 50 વડે ગુણાકાર કરવો હોય તો કેટલો થશે, 5 એકુ 5, 5 ગુણ્યા 0 એટલે 0, 5 એકુ 5. તો કેટલો થશે સરવાળો આપણો, 1 થી 100 સંખ્યાનો સરવાળો કેટલો થશે, 5050, બરાબર. આપણે ખાલી એક ફોર્મ્યુલા યાદ રાખવાનો છે કે જે તમને યાદ રહે, બેમાંથી જે પણ યાદ રહે એ યાદ રાખવાનો છે, બરાબર. n ઇન્ટુ n+1 ડિવાઇડેડ 2, જો એ યાદ રહે તોય કોઈ પ્રોબ્લેમ નથી. અને જો આ યાદ રહે કે છેલ્લી સંખ્યા એને ગુણ્યા એની પછીની સંખ્યા ભાગ્યા 2, કેવું બોલવાની મજા આવે, છેલ્લી સંખ્યા એને ગુણ્યા એની પછીની સંખ્યા ભાગ્યા 2, બોલવાની પણ મજા આવે ને થોડુંક યાદ પણ રહી જાય ઇઝીથી, બરાબર. તો આવી જ રીતના આપણે 1-2 આનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ત્યાર પછી એક બીજું એક્ઝામ્પલ જોઈએ તો પ્રાકૃતિક પ્રથમ 50, પ્રાકૃતિક પ્રથમ 50 સંખ્યાનો સરવાળો શોધો, બરાબર. પ્રાકૃતિક પ્રથમ 50 સંખ્યાનો સરવાળો આપણે શોધવાનો જો થાય તો હવે આપણે આ પ્રાકૃતિક સંખ્યા આજે લેક્ચર આજે આપણે ચેપ્ટરના પહેલા જ સ્ટેપમાં જોયું તો પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ સંખ્યા, તો કે 1 થી શરૂ થતી હોય તે, બરાબર. જો આની જગ્યાએ આપ્યું હોય કે પૂર્ણ સંખ્યા, જો પૂર્ણ સંખ્યા આપી હોત તો આપણી સંખ્યા ક્યાંથી ક્યાં સુધી થાત, તો કે 0 થી 49 સુધી, કેમ કે આ 0 પણ કાઉન્ટ થઈ જાત પ્રથમ 50માં. અને એની જગ્યાએ પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યા આપણે ખ્યાલ છે ક્યાંથી શરૂ થતી હતી, તો કે 1 થી શરૂ થતી હતી. તો ક્યાં સુધી આવશે, 1 થી
50 સુધી પ્રથમ 50 આપણે લેવાની છે તો પ્રથમ 50 કઈ થશે 1 થી 50. જ્યારે પૂર્ણ સંખ્યામાં કઈ થાય તો કે 0 થી 50. બરાબર. એટલે જે આપણે નાની બેઝિક માહિતી જોઈ એ બેઝિક માહિતી થ્રુ એક્ઝામમાં કઈ રીતે આપણે ટ્વિસ્ટ કરી શકીએ એ અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે મહત્વનો રોલ ભજવી જાય. એટલે નાની નાની બાબતો યાદ રાખી અને પછી આપણે થોડા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈશું. તો ચાલો આવા એક્ઝામ્પલ જોઈ લઈએ કે પ્રથમ 50 સંખ્યાનો સરવાળો કેટલો થાય. પ્રાકૃતિક પ્રથમ 50 સંખ્યાનો સરવાળો કેટલો થાય. તો આપણે યાદ છે સૂત્ર શું છે તો કે છેલ્લી સંખ્યા કઈ આવશે 50, એને ગુણ્યા એને પછીની સંખ્યા કઈ થશે 51 ભાંગ્યા કેટલા લેવાના હતા 2. તો આનું આપણે સ્વરૂપ આપશું તો કે 25 દુ 50. બરાબર. 25 દુ 50. જો આનું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો કેટલો જવાબ આવશે 1275. કેટલો જવાબ આવશે 1275. બરાબર. આપણે અહીંયા શોર્ટ ટાઈમમાં વધારે જાણવા માટે ગાણિતિક હું અત્યારે નથી કરતો, ગુણાકાર તો આપ સૌને આવડતો જ હોય. બરાબર. એટલે એમાં બહુ વધારે આગળ નથી જતા. ત્યાર પછી બીજું સ્વરૂપ જોઈએ તો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં પ્રથમ 30 સંખ્યાનો સરવાળો. તો પ્રથમ 30 સંખ્યા લેવી હોય તો કઈ રીતે થશે 30. અહીંયા આપણે રકમમાં ચેન્જ કરી લઈએ કે પ્રથમ 30 સંખ્યાનો સરવાળો કરવો છે તો એ જ રીતે 30 એટલે કે છેલ્લી સંખ્યા એને ગુણ્યા એની પછીની સંખ્યા ભાંગ્યા 2. બરાબર. તો આનું સ્વરૂપ આપશું શું થશે 15 દુ 30. આનો જવાબ કેટલો આવશે તો કે 465. બરાબર. ચાલો આ તો થયું ઇઝી. હવે એક્ઝામમાં આપણે કઈ રીતે ટ્વિસ્ટ કરીને પૂછી શકે તો એનું જોવું હોય તો કઈ રીતે આવશે તો કે જોઈએ કઈ રીતે હશે તો કે તમને એમ નહીં આપે સાદું સિમ્પલ એક્ઝામ્પલ નહીં આપી દઈએ આપણે અત્યારે જતા હતા એ રીતે નહીં, પણ એમ કહેશે કે 30 થી 50 સુધીની સંખ્યાનો સરવાળો શોધો. 31 થી 50 સુધીનો સરવાળો શોધો. તો હવે આમાં આપણે કઈ રીતે કરશું તો કે જે આપણે આગળના બે એક્ઝામ્પલ જોયા ક્યાં જોયા તો કે પ્રથમ 50 સંખ્યાનો સરવાળો કર્યો હતો તો કે કેટલો થયો હતો 1275 થયો હતો. બરાબર. એ જ રીતે આપણે 30 સુધીનો સંખ્યાનો સરવાળો કર્યો હતો તો કેટલો જવાબ આવ્યો હતો તો કે 465. કેટલો જવાબ આવ્યો હતો 465. આપણે અહીંયા માગ્યું છે ક્યાં સુધીનું તો કે 31 થી 50 સુધીનું. બરાબર. 31 થી 50 સુધીનું. તો હું આ 50 સંખ્યાનો જે સરવાળો છે 50 સંખ્યાનો સરવાળો છે એમાંથી જો પ્રથમ 30 સંખ્યાનો સરવાળો બાદ કરી નાખું તો મને કેટલો મળશે તો કે 31 થી 50 સુધીનો મળશે કે નહીં મળે મળશે ને. બરાબર. તો આપણે અહીંયા જોઈએ તો 1275 માંથી 465 બાદ કરીએ તો કેટલા મળશે તો કે 810. કેટલા મળશે 810. 5 માંથી 5 જાય તો 0, 7 માંથી 6 જાય તો 1, 12 માંથી 4 જાય તો 8. બરાબર. એટલે આપણે એક્ઝામમાં કઈ રીતે પૂછે તો કે જે સાદો સ્વરૂપ આપણે જોયા હતા કે પ્રથમ 50ના પ્રથમ 30ના આવું આપણે ક્યાંય ડાયરેક્ટલી પૂછાઈ શકે નહીં, કેમ કે અત્યારે કોમ્પિટિટિવ ડે બાય ડે વધતી જાય છે. એટલે આ રીતના ક્યાંક ને ક્યાંક ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે. બરાબર. તો આ રીતે આપણે આમાં શું ધ્યાન રાખવાનું છે તો કે સૂત્ર શું છે તો કે મનો એક ફેરે આપણે બોલી લઈએ તો કે n × n+1 ડિવાઇડેડ 2. ના ખ્યાલ આવે તો ગુજરાતીમાં છેલ્લી સંખ્યા એને ગુણ્યા એની પછીની સંખ્યા ભાંગ્યા 2. બરાબર. યાદ રહી ગયું. ત્યાર પછીનો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટમાં જઈએ તો કે આપણે આ ક્રમિક સંખ્યાઓ જોઈએ છીએ. બરાબર. હવે ક્રમિક સંખ્યાઓ જ આવે. બરાબર. પણ એમાં કઈ રીતે સમ સંખ્યા અને વિષમ સંખ્યાઓ આવે. તો સમ સંખ્યા કઈ તો કે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે એકી સંખ્યા અને બેકી સંખ્યા આપણે ભણ્યા હતા. તો એમાં સમ સંખ્યા એટલે કઈ થશે બેકી સંખ્યા થશે. તો બેકી સંખ્યાઓ કઈ કઈ છે 2, 4, 6. બરાબર. 2, 4, 6. બરાબર. તો આ બેકી સંખ્યાઓ છે એનો જ્યારે આપણે સરવાળો પૂછે તો એના માટેનું સૂત્ર શું છે તો કે એ આપણે પહેલાં ગાણિતિક સ્વરૂપ જોઈ લઈએ તો કે n/2 × n/2 + 1. બોલવા મજા ના આવી નહીં ના આવી ને આપણે ઇઝી બનાવી લઈએ. કઈ રીતે તો કે છેલ્લી સંખ્યાના અડધી એને ગુણ્યા છેલ્લી સંખ્યાની અડધી. બરાબર. એને ગુણ્યા તો કે અડધી પછીની સંખ્યા પછી સંખ્યા. બરાબર. છેલ્લી સંખ્યાના અડધા. તો કે અહીંયા છેલ્લી સંખ્યા આપણે શું ગમે એ લખો. ધારો કે અહીંયા છેલ્લી સંખ્યા 10 લખી તો એને ગુણ્યા 2 એને ભાંગ્યા 2 કરીએ તો આપણે શું જવાબ આવે તો કે 5 જ આવે. એનો મતલબ એમ થયું અડધી થઈ સંખ્યા. બરાબર. તો છેલ્લી સંખ્યાના અડધા એને ગુણ્યા
અડધા પછીની સંખ્યા અથવા તો અડધી પછીની સંખ્યા, બરાબર. તો આ સાદું રૂપ છે, આપણે મૌલિકતાથી બોલી શકીએ એવું સ્વરૂપ છે. જો આ યાદ રહે તોય ભલે, આ યાદ રહે તોય ભલે, બરાબર. તો આવી રીતના આપણે ક્રમિક બેકી સંખ્યાનો જો સરવાળો કરવો હોય તો એના માટેનું આ એક સ્વરૂપ યાદ રાખવું પડશે, અથવા તો ગાણિતિક રૂપ આપણે યાદ રાખવું પડશે, બરાબર. તો એમાંનું એક એક્ઝામ્પલ જોઈએ તો કે 1 થી 50 સુધીમાં આવતી બેકી સંખ્યાનો સરવાળો, બરાબર, કેટલો થાય, બરાબર. 1 થી 50 સુધીમાં બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય. જો આ આપણે ગાણિતિક સ્વરૂપ આનું આપી દઈએ આ જ રીતે, તો કે છેલ્લી સંખ્યા કઈ થશે હવે, તો કે 50 થશે, બરાબર. તો 50 છે તો આપણે પહેલાં સ્વરૂપની આ સૂત્રની મદદે લખી તો કે n/2 એટલે 50 ભાગ્યા 2, એને ગુણ્યા તો કે શું થશે 50 ભાગ્યા 2 વત્તા 1, બરાબર. તો આનું સ્વરૂપ આપીએ તો, સાદુરૂપ આપીએ તો શું થશે 50 ભાગ્યા 2 એટલે 25, એને ગુણ્યા તો 50 ભાગ્યા 2 એટલે કેટલા થશે 25, અને 25 વત્તા 1, આ જે 1 છે એ 25 વત્તા 1 એટલે કેટલા થશે તો કે 26, બરાબર. 25 ગુણ્યા 26, તો આ 25 ગુણ્યા 26 કેટલો થશે તો કે 650. કેટલો જવાબ આવશે આપણો 650, બરાબર. 650. આ ગણત જે આપણે ગુણાકાર છે, ભાગાકાર છે, એ ઇઝીથી વર્ગ છે, ઘન છે, એ કઈ રીતે સરળતાથી થશે એ આપણે નેક્સ્ટ જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું તેમ આપણે એના જોતા જ જશું કે આપણે આ 25 ગુણ્યા 26 ગુણાકાર કરવો હોય તો કઈ રીતે સરળતાથી કરી શકીએ, બરાબર. તો આપણે અહીંયા ખ્યાલ છે કે 25 નો વર્ગ કેટલો થાય 625. હવે એક સ્ટેપ આપણે ઉમેરવાનું છે 26, બરાબર, એક જ ફેર ઉમેરવાના છે. તો 625 આપણે ખબર છે વર્ગ છે, તો એમાં 25 ઉમેરી દઈએ કેટલા થઈ જાય 650, બરાબર. તો આ રીતે આપણે 1 થી 50 બેકી સંખ્યાનો સરવાળાનો જોયું, બરાબર. ત્યાર પછી બીજો છે એ આપને ટ્રાય કરવા માટે આપું છું, જે આગળ આપણે જોયા એ રીતે આપના માટે હોમવર્કનો સાઈડમાં નોટ કરી અને સોલ્વ કરવાની ટ્રાય કરજો કે 50 થી 70 સુધીની સંખ્યામાં આવતી બેકી સંખ્યાનો સરવાળો કેટલો થશે. 50 થી 70 સુધી સંખ્યામાં આવતી બેકી સંખ્યાનો સરવાળો કેટલો થશે. આ આપ દ્વારા સોલ્વ કરવાનો ટ્રાય કરજો, બરાબર. હવે ઇઝી જ છે, આમાં કાંઈ નથી. 50 થી 70 સુધીનો શોધવાનો છે તો આપણે શું કરવાનું 1 થી 70 શોધશું, બરાબર. 70 સુધીનો શોધવું હોય તો કઈ રીતે, તો કે છેલ્લી સંખ્યા 70 છે એના અડધા કેટલા થશે તો કે 35 ગુણ્યા 36, બરાબર. તો 35 અને 36 ગુણાકાર કરવાનો છે, બરાબર. ત્યાર પછી 50 સુધીનો જોઈ લેવાનું તો કે 50 થી નું જોવું હોય તો કઈ રીતે આપણે આગળ જોઈ લીધું 50 ના અડધા 25 ગુણ્યા 26 ભાગ્યા, બરાબર, સોરી ભાગાકાર નહીં આવે, 25 ગુણ્યા 26 આપણે સ્વરૂપ જે આગળ આપ્યું હતું 650 એ આપણે 70 સુધીના સરવાળામાંથી બાદ કરવાનું છે, બરાબર. એટલે આ રીતે તમે સોલ્વ કરવાની ટ્રાય કરજો, બરાબર. ત્યાર પછી છે હવે સમ સંખ્યા, બેકી સંખ્યા આપણે જોઈ લીધી, તો હવે આપણે જોશું વિષમ સંખ્યા અથવા તો એકી સંખ્યા. કઈ સંખ્યા એકી સંખ્યા, બરાબર. તો એકી સંખ્યા કે આપણે ખ્યાલ છે 1, 3, બરાબર, 5 આ રીતે. તો હવે એકી સંખ્યાનું શું છે તો કે એકી સંખ્યા આપણે છેલ્લે છે n, બરાબર, છેલ્લી સંખ્યા છે તો એ છેલ્લી સંખ્યા આપણે ગમે એ હોય 49 ધારો કે હોય એકી સંખ્યા, તો 49 છે એકી સંખ્યા છે, તો આપણે આના 2 વડે ભાગ ચલાવો હોય તો ચાલી શકે ના ચાલી શકે. તો આપણે આને શું કરશું તો કે 50 વત્તા 1 કરી દઉં, 49 વત્તા 1 કરી દો અને એને ભાગ્યા 2 કરું તો આનું આપણે સ્વરૂપ આપી શકીએ આરામથી, બરાબર. તો આ રીતે યાદ રાખવા માટે શું છે તો કે n+1 ડિવાઇડેડ 2 ઓલ સ્ક્વેર, બરાબર. તો આ રીતે જોવા જઈએ તો n+1 એટલે આપણે સાદા સ્વરૂપમાં લખવું તો શું તો કે છેલ્લી સંખ્યા વત્તા 1 એને ભાગ્યા 2 આખાઈનો વર્ગ, બરાબર. તો આનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો એનું એક્ઝામ્પલ જોઈએ તો આપણે એક નાનું અમથું એવું જોઈએ કે
એકી સંખ્યામાં આપણે એનું જોઈએ તો કે 9નું લઈએ, નાની એવી રકમ લઈએ આપણે જેથી કરીને આસાની રહે. તો 1 થી 9 સુધીની સંખ્યાનો આપણે એકી સંખ્યાનો સરવાળો કરવો હોય તો શું થશે? તો કે છેલ્લી સંખ્યા કેટલી છે? 9. 9 વત્તા 1 એને ભાંગ્યા 2 આખાઈનો વર્ગ, અથવા તો છેલ્લી સંખ્યા પછીની સંખ્યા એને ભાંગ્યા 2 આખાઈનો વર્ગ. બરાબર, તો આનું સ્વરૂપ શું થશે? તો કે 10 ભાંગ્યા 2 એનો વર્ગ. તો કેટલા થશે? તો કે 5નો વર્ગ. 5નો વર્ગ કેટલો થશે? 25. બરાબર, 5નો વર્ગ કેટલો થશે? 25. તો આ રીતે એકી સંખ્યાનું આપણે જોયું કઈ રીતે છે તો કે n+1 ડિવાઇડેડ 2 અને ઓલ સ્ક્વેર, અથવા તો છેલ્લી સંખ્યા પછીની સંખ્યા છેલ્લી સંખ્યા વત્તા 1 ભાંગ્યા 2 અને આખાઈનો વર્ગ. બરાબર, તો આ રીતે આપણે એકી સંખ્યાનો સરવાળો ગમે તેટલી આપી હોય તેનો આપણે સોલ્વ કરી શકીએ. બરાબર, પ્રેક્ટિસના જે એક્ઝામ્પલ દાખલા છે એ આપણે આ નેક્સ્ટ લેક્ચરમાં બધાય પ્રેક્ટિસના દાખલા કરશું. બરાબર, અત્યારે મૂંઝાતા નહીં, અત્યારે ખાલી આપણે સમજૂતી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામમાં કેવા પૂછાઈ શકે એવા આપણે દાખલાની પ્રેક્ટિસ કરશું. બરાબર, અને સાથોસાથ આજે હું આપને ચેપ્ટરના માધ્યમથી જે આ પ્રેક્ટિસના એક્ઝામ્પલ હશે એનું હું તમને 2 ચેપ્ટર મૂકી દઈશ. એમાં ચેપ્ટર 1 પહેલાં ક્લિયર કરવાની ટ્રાય કરજો. બરાબર, ત્યાર પછી છે ક્રમિક સંખ્યાના વર્ગોનો સરવાળો. હવે આ વર્ગોનો સરવાળો એટલે તો કે જો આપણે આવી રીતના આપી હોય ક્રમિક સંખ્યા છે 1 2 3 1 2 3 4, બરાબર, તો આવી રીતના 100 સુધી કે આપી હોય તો આનો વર્ગનો સરવાળો કરવો હોય, આનો વર્ગોનો સરવાળો કરવો હોય તો કઈ રીતે આસાનીથી કરી શકીએ? તો એના માટેનું સ્વરૂપ શું છે? તો કે n × n+1 × 2n+1 ડિવાઇડેડ 6. બરાબર, n ગુણ્યા કૌંસમાં n વત્તા 1 ગુણ્યા 2n વત્તા 1 ભાંગ્યા 6. બરાબર, હવે આને આસાનીથી આપણે યાદ રાખવા માટે કઈ રીતે થશે? તો કે એ જ રીતે છેલ્લી સંખ્યા, બરાબર, એને ગુણ્યા છેલ્લી પછીની સંખ્યા એને ગુણ્યા છેલ્લી સંખ્યા એને ગુણ્યા છેલ્લી પછીની સંખ્યા એને ગુણ્યા છેલ્લી સંખ્યા વત્તા છેલ્લી પછીની સંખ્યા. બરાબર, અને આને ભાંગી આપણે કેટલા કરવાના છે? તો કે 6. આ યાદ રાખજો મિત્રો, 6 ઘણી ફેર આપણે 6 ની જગ્યાએ 4 લેવાઈ જતા હોય છે, એટલે આપણે અહીંયા ભાંગાકારમાં કેટલા લેવાના છે? તો કે 6 લેવાના છે. એ એક ખાસ કરીને યાદ રાખજો. તો હવે આપણે જોઈએ તો 1 થી 10 સુધીના વર્ગોનો સરવાળો જો આપણે કરવો હોય, 1 થી 10 સુધીની સંખ્યાનો વર્ગનો સરવાળો આપણે કરવો હોય તો કે વિવિધ શ્રેણીઓ આપણે જોઈ ત્યાર પછી એક અલગ સ્વરૂપ કહેવું હોય તો કહી શકાય કે સમાંતર શ્રેણીનું સ્વરૂપ. સમાંતર શ્રેણી એટલે કેવી? તો કે એ જે બબે સંખ્યાઓ આપી હોય, ધારો કે આપણે અહીંયા આપી છે 3 6 9 12 આવી રીતના આપણે આમ ક્રમમાં આમ સંખ્યાઓ આપી હોય તો આ સંખ્યાનો આપણે જોઈએ તો એમાં અંતર કેટલું હોય? સમાન હોય. સમાંતર એટલે કે સમ અંતર, સરખું અંતર. તો જોઈએ કે આપણે આ શ્રેણી આપી છે 3 6 9 12, તો આમાં જોવા જઈએ તો આનો ક્રમ કયો થશે? તો કે આ 3 છે એ પહેલી સંખ્યા થાય, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી, એના ક્રમમાં સંખ્યા થઈ. સમાંતર શ્રેણી એટલે કે ક્રમ, સમ અંતરે આવેલી ક્રમિક સંખ્યાઓ. બરાબર, તો એમાં જો સ્વરૂપ જોવા જઈએ તો 3 છે એ છે એમાં આપણે કેટલા એડ કરીએ તો 6 થાય? તો કે 3. એ જ રીતે 6 માં 3 એડ કરીએ તો 9, એ જ રીતે 9 માં 3 એડ કરીએ તો 12. તો આવી રીતના સરખા અંતરે આવેલી શ્રેણીઓ હોય તો એને આપણે કઈ શ્રેણી કહેશું? તો કે સમાંતર શ્રેણી. બરાબર, તો આ સમાંતર શ્રેણી છે તો એનું આમ જોવા જઈએ તો સ્વરૂપ કેવું બનશે? તો કે જો પહેલી આ એ છે એ કયો સિમ્બોલ છે? તો કે પ્રથમ પદ. બરાબર, તો પ્રથમ પદ છે કયું છે? 3. બરાબર, એટલે પહેલું આવ્યું. ત્યાર પછી તો કે આ બીજું એક છે સંજ્ઞા ડી. તો ડીની સંજ્ઞા શું છે? ડીની સંજ્ઞા શું છે? ડી છે તફાવત માટે, ડિફરન્ટ, ડી ફોર ડિફરન્ટ. બરાબર, તો આ ડિફરન્ટ છે. બરાબર, ડિફરન્ટ કેટલો છે? 3 નો છે. બરાબર, તો બીજો ક્રમ આપણે શોધવો તો કે પ્રથમ પદ વત્તા ડિફરન્ટ એટલે કે તફાવત કેટલો છે? 3. તો કે પ્રથમ પદ 3 વત્તા 3 એટલે આપણે બીજું પદ મળ્યું. બરાબર, ત્યાર પછી ત્રીજું પદ મેળવવું હોય તો કે પ્રથમ પદ વત્તા
બે ફેરે ડિફરન્ટ તફાવત આપણે બે ફેરે ઉમેરીએ તો મળી જઈએ આપણે, બરાબર. તો આવી જ રીતે જો આપણે જોઈએ તો જ્યાં સુધીનું આપણે પદ શોધવું હોય, બરાબર, આપણે જેટલામાં પણ પદ શોધવું હોય તો એ પદ શોધવા માટેનું એક સિમ્પલ સ્વરૂપ કયું આવી જશે તો કે a વત્તા n-1 ઇન્ટુ ડી, બરાબર. a વત્તા n-1 ગુણ્યા 6 સોરી ગુણ્યા ડી, બરાબર. તો આ જે છે એ સ્વરૂપ કેના માટેનું છે તો સમાંતર શ્રેણીમાં આપણે કોઈ કેટલાકનું પદ શોધવું હોય, જ્યારે કોઈ પદ આપણે શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે કે tn જે આપણે ટી એટલે કે એનું પદ શોધવા માટેનું સૂત્ર tn બરાબર a વત્તા n-1 એને ગુણ્યા ડી, બરાબર, તફાવત. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે અહીં 6, 15, 24 અને આવી રીતે જે સંખ્યા આપી છે એનું 13મું પદ કયું થશે. આપણે કોઈ પદ શોધવું હોય તો 13મું પદ કયું મળે તો એ શોધવા માટેનું સૂત્ર આ થશે, બરાબર. તો એને આપણે અહીં એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો એ બરાબર તો કે પ્રથમ પદ કયું થશે 6 થશે, બરાબર. તો 6 ને લખ્યા આપણે. ત્યાર પછી n-1 તો n આપણે કયું છે તો કે સંખ્યા, કેટલામું પદ આપણે શોધવાનું છે 13મું, બરાબર. તો 13મી સંખ્યા આપણે શોધવાની છે ને તો n એટલે કેટલા થશે આપણા 13 અને ત્યાર પછી -1, બરાબર. અને એને ગુણ્યા આપણે શું લેવાનું છે ડી એટલે આપણે આગળ જોયું તો કઈ રીતે તો કે ડી એટલે કે તફાવત. તો તફાવત આપણે અહીંયા જોઈએ તો 6 અને 15નો તફાવત કેટલો થશે 9. એ જ રીતે 15 અને 24નો તફાવત કેટલો થશે 9, બરાબર. તો આવી જ રીતે આગળ તફાવત કેટલો આવતો જશે 9. તો આવી રીતના જ્યારે સમાન સરખું અંતર આપ્યું હોય 9નું આમાં સરખું અંતર થયું તો જ્યારે આવો તફાવત હોય ને આપણે 13મું પદ શોધવું હોય તો આ સૂત્ર એપ્લાય કરીએ, બરાબર. આનો હવે ગાણિતિક સ્વરૂપ આપી દઈએ તો કે 6 વત્તાની સંખ્યા વત્તા 13 - 1 એટલે કે 12 એને ગુણ્યા 9, બરાબર. તફાવત આપણે કેટલો આવ્યો તો 9, બરાબર. તો હવે આપણે અહીંયા શું ધ્યાન રાખવાનું છે ખાલી કે જ્યારે આ રીતના સંખ્યા આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં સાદુરૂપનું જ્યારે જોશું સિમ્પ્લિફિકેશન આપણે ચેપ્ટર જોશું ત્યારે જોશું કે ભાગુ સભા, બરાબર છે. પછી જે કાઉન્સ છે એ કાઉન્સને કઈ રીતે છોડવા, બરાબર, કે કાઉન્સની પહેલાં ગણતરી કરવી એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પણ અહીંયા આપણે પહેલાં જોશું કે ગુણાકારનું આપણે પહેલાં લેશું, બરાબર. તો 12 નવા 108, બરાબર. અને આ જે વત્તાની નિશાનીવાળું છે એને એમને રાખશું. ત્યાર પછી ગુણાકાર થઈ ગયા બાદ આપણે સરવાળો કરશું, નહીં કે આ રીતે 6 વત્તા 12 એટલે કેટલા થાય 18 ગુણ્યા 9. આ રીતે નથી કરવાનું, નકર આપણો જે આન્સર છે એ કેવો આવશે ખોટો આવશે, બરાબર. એટલે 18 ગુણ્યા 9 કરશું તો આપણો જવાબ છે એ ખોટો આવશે. એટલે આપણે આ રીતે કરવાનું છે નહીં, બરાબર. તો આ એક યાદ રાખશું કે પહેલાં ભાગુ સભા આપણે નાનપણથી ક્યાંક ને ક્યાંક સાંભળેલું જ છે, ભાગુ સભા, બરાબર. ભા એટલે તો કે ભાંગાકાર. જ્યારે આવી રીતના આપણે કોઈ સ્વરૂપ આપ્યું હોય તો પહેલાં શું કરવાનું ભાંગાકાર કરવાનો, ત્યાર પછી ગુણાકાર. એટલે જો અહીંયા આપણે ગુણાકાર હતો એટલે પહેલાં ગુણાકાર કર્યો, ત્યાર પછી શું કરવાનું તો કે ત્યાર પછી સરવાળો કરવાનો અને ત્યાર પછી શું કરવાનું તો કે બાદબાકી કરવાની, બરાબર. એટલે આપણે આગળના ચેપ્ટરમાં જોશું આગળ વધારે. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા છે એનું પદ શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ. સમાંતર અંતરે આવેલી શ્રેણીઓનું આપણે પદ શોધવું હોય તો કઈ રીતે શોધીએ એનું સૂત્ર આપણે જોયું, બરાબર. પછી ધારો કે અહીંયા ગમે એટલું આપ્યું હોય, અહીંયા તમને 25નું પદ શોધવાનું કીધું હોય કે 30મું શોધવાનું કીધું હોય કે જે પણ આપ્યું હોય, પણ આપણે ખાલી યાદ એટલું રાખવાનું છે કે પદ શોધવાનું થાય જ્યારે સમાંતર શ્રેણી આપી હોય તો એનું પદ શોધવું હોય તો સૂત્ર શું છે તો કે tn બરાબર a વત્તા n-1 એને ગુણ્યા ડી, બરાબર. તો આ રીતે થશે. ત્યાર પછી આજે આગળ આપણે વિવિધ શ્રેણીઓનો સરવાળો જોયો હતો. તો હવે આમાં જ આપણે સમાંતર શ્રેણી આવી હોય, અલગ અલગ અંતરે આપેલ શ્રેણીઓ હોય તો એના માટેના બે સરવાળાના સ્વરૂપ છે. તો કે છે તો કે એક છે Sn બરાબર Sn સમ n, બરાબર, સરવાળો બરાબર n/2 કાઉન્સમાં a વત્તા l. l એટલે તો કે છેલ્લું પદ, l એટલે શું થશે છેલ્લું પદ, બરાબર, છેલ્લું પદ. અને એ જ રીતે બીજું એનું સ્વરૂપ કયું છે તો કે Sn બરાબર n/2 કાઉન્સમાં 2a વત્તા
n-1 એને ગુણ્યા ડી, બરાબર. તો આ રીતે 2 છે, તો આ 2 છે એ ક્યારે ક્યારે મદદ થશે? તો ઘણી ફેરે તમને જ્યારે શ્રેણીઓ આપી હશે એક્ઝામમાં, આપણે જ્યારે પૂછાણું હશે ત્યારે જો છેલ્લું પદ આપ્યું હોય તો આપણે આ સમ છે, આનો જે ગાણિતિક છે એ સરળતાથી કરી શકીએ, બરાબર. ઘણી ફેરે આપણે છેલ્લું પદ ના આપ્યું હોય અને આપણે સરવાળો આપ્યો હોય ખાલી, બરાબર, અને આપણે સરવાળો કરવાનો હોય, સોરી, આપણે જે સરવાળો છે એ સરવાળો કરવાનો હોય ને આપણે છેલ્લી સંખ્યા ન આપી હોય તો આપણે કઈ રીતે શોધી શકશું, બરાબર. તો એના માટેનું છે સ્વરૂપ આ, બરાબર. તો આ 2 આપણે જોઈએ, એમાં પહેલું એક ઉદાહરણ આપણે આ જોઈએ તો કે 11, 13, 15 આવી રીતના 39. અંતર કેટલું છે બધામાં? તો કે 2 નું અંતર છે, બરાબર. તો આવી રીતના આપણે 39 સુધીનો સરવાળો કરવાનો છે. આપણે અહીંયા શું હતું તો કે પદ શોધવા માટેનું હતું. તો હવે આ જે સંખ્યાઓ આપી છે એ સંખ્યાઓનો આપણે સરવાળો શોધવાનો છે. તો આમાં જોઈએ તો એનું સૂત્ર શું છે તો કે SN બરાબર n/2 કૌંસમાં તો કે a વત્તા l. તો n કેટલું સંખ્યા આપણી કેટલી થશે તો કે અહીંયા સંખ્યામાં આપણે એક યાદ રાખવાનું, સંખ્યા કઈ થશે તો એના માટે આપણે જોવું પડશે તો કે 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27. તો આવી રીતના 39મું પદ કયું છે એ આપણે પહેલાં જોવું પડે. તો એ કેટલામું થશે તો કે 15મું. કેટલામું થશે? 15મું, બરાબર. તો એ 15નું થયા પછી તો કે ભાગ્યા 2. હવે એ કેટલા છે આપણા તો કે પ્રથમ પદ 11 વત્તા l એટલે કે છેલ્લું પદ. તો છેલ્લું પદ કયું છે? 39, બરાબર. હવે આનું આપણે સ્વરૂપ આપીએ તો કેટલા થશે? જો આવું ક્યારેય પોઈન્ટમાં થતું હોય 15/2 આપણે ભાગાકાર પહેલાં કરવાનો એ આપણે ખ્યાલ છે, પણ જો આ 15/2 કરીએ તો આપણો જવાબ કેવો આવશે? પોઈન્ટમાં આવશે 7.5. તો એને એમનેમ રહેવા દો, ત્યાર પછી એનું સ્વરૂપ આપો તો કે 15/2 એને ગુણ્યા નિશાની આપણી થઈ ગઈ. આનો કેટલું થશે તો કે 11 વત્તા 39 એટલે 40 ને 10 50, બરાબર. કેટલા થશે? 40 ને 10 50, બરાબર. તો હવે આપણે આનો ભાગાકાર ચાલુ કરી શકીએ. 25 દુ 50, બરાબર. અને આપણે આનું હવે સ્વરૂપ આપીએ તો કે 251 અને 125 બીજા એટલે કેટલા થશે? 375. હવે જે આ આપણે મૌખિક કઈ રીતે આપણે આના સરવાળા ગુણાકાર આપણે કરી શકીએ એના માટે એક આપણે અલગથી સ્પેશિયલ વિડીયો બનાવશું કે જેમાં તમે આ રીતના મૌખિક કઈ રીતે આસાનીથી ગુણાકાર કરી શકો અથવા ભાગાકાર કરી શકો, કઈ રીતે આપણે એકમનું સ્થાન આપણે ફાઇન્ડ કરી શકીએ સહેલાઈથી. આ તમામ જે શોર્ટ આવું હશે એ ક્યાંક ને ક્યાંક આપણે પ્રાપ્ત કરતા રહીશું આગળના ચેપ્ટરમાં, બરાબર. તો આ પહેલું આપણે જોયું સમાંતર શ્રેણીનો સરવાળો કઈ રીતે. હવે જો આમાં આપણે છેલ્લું પદ આપ્યું હતું, બરાબર. તો એવી જ રીતે એક બીજું સૂત્ર આપણે જે છે એ પણ અહીંયા જોઈ લઈએ, બરાબર. તો બીજું છે આ SN વાળું, એનું એક એક્ઝામ્પલ જોઈએ તો કે 5, 11, 17. એક જ મિનિટ, અહીંયા ઉદાહરણ આપણે બીજું લખી લઈએ. 5, 11, 17. એવી રીતના પ્રથમ આપણે કેટલા પદનો ગુણાકાર કરવાનો સરવાળો કરવાનો છે તો કે પ્રથમ 20મું એટલે કે 20મા પદ સુધીનો સરવાળો કરવાનો છે આપણે, બરાબર. તો આના માટે જો આપણે આમાં છેલ્લું પદ આપણે આપ્યું નથી. આપણે આના આગલા એક્ઝામ્પલમાં શું હતું તો કે છેલ્લું પદ આપણે આપી દીધું હતું, બરાબર. તો આ છેલ્લું પદ ના આપ્યું હોય ને આપણે સરવાળો કરવો હોય તો કઈ રીતે તો કે આ સૂત્ર એપ્લાય કરશું આપણે તો કે SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 એને ગુણ્યા d, બરાબર. તો આનું આપણે ચાલો તો આપણે હવે જે સૂત્ર છે એ સૂત્રમાં પદ મૂકીએ, આપણે ગાણિતિક સ્વરૂપ આપીએ તો કે કેટલા છે? n20. તો 20/2 કૌંસમાં 2a એટલે કે 2 ગુણ્યા a એટલે કે પ્રથમ પદ શું છે આપણું તો કે 5, બરાબર, વત્તા n કેટલા છે આપણા? 20 - 1 અને d કેટલા છે આપણે? d એટલે કે તફાવત કેટલો છે તો કે 11માંથી 5 જાય તો 6, એવી જ રીતના 17માંથી 11 જાય તો 6. તો આપણો તફાવત કેટલો આવે છે? 6, બરાબર.
ત્યાર પછી તો કે 10 દુ 20 એટલે કેટલા થશે 10, ત્યાર પછી 5 દુ 10 વત્તા 20 માઇનસ 1 એટલે કેટલા થશે 19 અને એને ગુણ્યા 6, બરાબર. તો હવે ત્યાર પછી આગળ જઈએ તો 10, બરાબર. પછી કાઉન્સમાં આપણે 10 વત્તા 19 નથી કરવાના, જેમ આપણે હમણાં આગળ જોયું તો કે ભાગુ સભા, તો એટલે પહેલાં ગુણાકાર કરશું, બરાબર. તો ગુણાકાર કરીએ તો કેટલા થશે તો કે 19 6 114. હવે આ આપણે ક્યાંક ને ક્યાંક 1 થી 20 સુધીના પાડા આપણે મોઢે કળોકળ યાદ રહેવા જોઈએ. જો એ ના રહે તો આપણે શું કરવા બેસીએ તો કે 9 6 54, પછી વધે ચડે 5 અને 6 1 6, 6 ને 5 11. તો આપણે આવી રીતના જો કરવા બેસીએ તો આપણી વધારાની 5-10 સેકન્ડ ક્યાંક ને ક્યાંક વેડફાઈ જાય. તો એના કરતાં આપણે 1 થી 20 સુધીના પાડા આપણે ક્યાંક ને ક્યાંક મોઢે યાદ રાખવા જોઈએ કે જેથી કરીને આપણે ગણિતમાં ક્યાંય પ્રોબ્લેમ આવે નહીં, બરાબર. તો હવે ત્યાર પછી જોઈએ 10 114 વત્તા 10 એટલે કેટલા થશે તો કે 124, કેટલા થશે 124, બરાબર. તો આ 124 છે તો એને 10 વડે ગુણાકાર કરીશું તો 1240, 1240, બરાબર મિત્રો. તો આપણે અત્યાર સુધી 3 લેક્ચરમાં શું જોયું તો કે પહેલા લેક્ચરમાં આપણે નોર્મલ ખાલી સંખ્યા, વિવિધ સંખ્યાઓ છે એના આપણે પ્રકાર જોયા, બરાબર. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, અપૂર્ણાંક, પૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, બરાબર. તો હવે આપણે વિવિધ સંખ્યાઓનો જ્ઞાન લીધો. ત્યાર પછી બીજા ચેપ્ટરમાં આપણે શું જોયું તો કે વિવિધ ચાવીઓ જોઈએ. વિવિધ ચાવીઓ 2 થી લઈ અને 11 સુધીની ચાવી આપણે જોઈ, બરાબર. 2ની ચાવી, 3ની ચાવી, અલગ અલગ ચાવી જોઈ. ત્યાર પછી એક નાનો એવો ટોપિક કયો જોયો તો કે એકમનો અંક. જ્યારે મોટી ઘાત આપી હોય, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું તો કે મોટી ઘાત આપી હોય તો એનો એકમનો અંક કઈ રીતે શોધી એ જોયું હતું. અને આજના લેક્ચરમાં આપણે શું જોયું તો કે વિવિધ શ્રેણીઓના સરવાળો કઈ રીતે કરીએ, બરાબર. તો એમાં પહેલું કયું જોયું હતું તો કે ક્રમિક સંખ્યાઓનો સરવાળો. તો ક્રમિક સંખ્યાના સરવાળાનું સૂત્ર હવે આપણે એક ધારા સૂત્ર પહેલાં જરાક બોલી લઈએ. તો પહેલું સૂત્ર શું હતું તો કે ક્રમિક સંખ્યાનો સૂત્ર, બરાબર. તો એનો આપણે ગુજરાતી જે છે એ જ બોલશું, બરાબર. તો છેલ્લી સંખ્યા એને ગુણ્યા એની પછીની સંખ્યા ભાગ્યા 2. પછી ત્યાર પછી બીજું સૂત્ર જોયું હતું બેકી સંખ્યા. તો બેકી સંખ્યામાં શું હતું તો કે છેલ્લી સંખ્યાના અડધા એને ગુણ્યા એના પછી અડધા પછીની સંખ્યા, બરાબર. છેલ્લી સંખ્યાના અડધા એને ગુણ્યા એના અડધા પછીની સંખ્યા. ત્યાર પછી એકી સંખ્યા. તો એકી સંખ્યામાં શું હતું તો કે છેલ્લી પછીની સંખ્યા, છેલ્લી પછીની સંખ્યાના અડધા એનો વર્ગ. ધારો કે 39 હોય તો 39 પછીની સંખ્યા 40, એને ભાગ્યા 2 અને એનો વર્ગ, બરાબર. ત્યાર પછી આપણે જોયું હતું તો કે ક્રમિક વર્ગોને, ક્રમિક વર્ગ જ્યારે આપ્યા હોય તો એનો વર્ગવાળો સરવાળો. તો એમાં કઈ રીતે હતું તો કે છેલ્લી સંખ્યા એને ગુણ્યા એને પછીની સંખ્યા એને ગુણ્યા છેલ્લી સંખ્યા વત્તા છેલ્લી પછીની સંખ્યા અને ભાગમાં કેટલા રાખવાના હતા તો કે 6, બરાબર. ત્યાર પછી આપણે ઘનવાળી સંખ્યામાં શું જોયું હતું તો કે છેલ્લી સંખ્યાનો વર્ગ એને ગુણ્યા એને પછીની સંખ્યાનો વર્ગ એને ભાગ્યા 4. તો આ સૂત્રો જોયા હતા. ત્યાર પછી આપણે સમાંતર શ્રેણીનું સ્વરૂપ જોયું. સમાંતર શ્રેણીનું પદ શોધવું તો કે tn બરાબર a વત્તા n-1 ઇન્ટુ d, બરાબર. આ એક સૂત્ર. ત્યાર પછી આપણે સમાંતર શ્રેણીનો સરવાળાના 2 સૂત્રો જોયા, બરાબર. તો આ રીતે આપણો અહીંનો ચેપ્ટર 1 જે સંખ્યા પદ્ધતિ હતી એ પૂર્ણ થાય છે. અને આપ સૌએ જે રીતે યુટ્યુબમાં અમારા વિડીયો જોવો છો, કમેન્ટ કરો છો, લાઈક કરો છો, એના ઉપરથી અમારો ઉત્સાહ વધારા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ફરીવાર આભાર માનું છું અને આ જ રીતે સહયોગ આપવા નમ્ર વિનંતી.